ચેનલ અંદર આપ સૌનું સ્વાગત છે। આજે અમે આ નગાલાખા બાપાની જે તપોભૂમિ છે, તપોમય ભૂમિ છે, આખું બધું તપથી આવરી લીધું છે એવા નગાલાખા બાપાના જે ઠાકર કહેવાય તેમનો આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને એવમ શ્રીમદ ભાગવત કથા જે ગોપ જ્ઞાન ગાથા તરીકે ઓળખવામાં આવે છે અને જેને કુંજ એટલે કે રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું ગાન કરવાનું છે। આ સંપૂર્ણ વિડીયો જોવા માટે તમે અમારી ધર્માશા બ્લોગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તમને થશે કે આ ઠાકર ધામ એટલે કે બાવળિયાળી ધામ ક્યાં આવેલું છે, બાવળિયાળી ગામ ક્યાં આવેલું છે, તાલુકો ધોલેરા છે અને જિલ્લો અમદાવાદ છે। સરસ સરસ। અને જો ગોપાલક સમાજ જે આપણે કહેતા હોય છે, જે હાથની અંદર જે આપણે આને શું કહેતા હોય છે, કડલા કહેતા હોય છે, અને કાનની અંદર જે પહેર્યું છે એને કરડું કહેવાય છે, અને આ જે ઊનની ચાદર આવે છે લુંગી કહેવાય, અને આ માથે જે પાક આવે છે પાઘડી, આટાળી પાઘડી જેને આપણે કહેતા આટાળી પાઘડી, અને આ તમે જોઈ રહ્યા છો જે પગરખા પહેર્યા છે એને મોજડી કહેતા હોય છે। દાદાએ જો જે સાંદીના કંદોરા ને એવું બધું કહેવામાં આવે છે, માળા છે, ઠાકરની માળા છે। ઠાકર કરે ઠીક છે, આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ જેને જીવનની અંદર ઉતાર્યું છે, વાચ કાચ મને નિચ્છળ રાખે, જન જન જનની તેની રે। વાચ એટલે કે વાણીની અંદર જેને ભોળપણ છે, કાચ એટલે જે ચારિત્ર જેનું પરિશુદ્ધ છે, અને વાચ કાચ મન જેના પવિત્ર છે, એટલે તો નરસિંહે ગાયું છે ઘોડા રે ભરવાડન હરીને વેચવાને હાલી રે। તો આ હરીને વેચવાની વાત કરી છે। હરીને વેચવું એટલે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાત્મ ચિત્ત વૃત્તિ
જે ભગવાનને વેચવાની વાત છે, એટલે એને મય નથી બતાવતું પણ મોરારી બતાવી છે, જ્યાં જઈને કૃષ્ણ બતાવી છે. તો આવો કૃષ્ણમય બનેલો જે આપણે કહેવી છે ભોળો એવો ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, રાયકા સમાજથી ઓળખાતા હોય, જેના 95 જેટલા પ્રગણા છે. એની અંદરથી 79 જેટલા છે એ મોટા ભાઈઓના છે, જ્યારે 16 જેટલા છે એ નાના ભાઈઓના છે. આવી રીતે સંપૂર્ણ એક જગ્યાએ મળતું હોય તો આ નગાલાખા ઠાકર બાવળિયાળી ધામની અંદર મળે છે, જ્યાં ઠાકર ધામથી ઓળખાવાય છે. નગાલાખા બાપા ઠાકરની જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, તેની અંદર અત્યારે જે ભજનનો સંતવાણીનો કાર્યક્રમ છે, તેની અંદર દેવાજભાઈ ખવડ છે, ખીમજીભાઈ છે, પોપટભાઈ માલધારી છે, બિરજુભાઈ બારોટશા, તમામ કલાકારો અત્યારે સ્ટેજ ઉપર છે અને તેમનો સંતવાણીનો લાભ અત્યારે સમગ્ર ભાવિક ભક્તો લઈ રહ્યા છે, જે આપ નિહાળી રહ્યા છો. નગાલાખા ધામ બાવળિયાળી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભગવત કથા જ્ઞાન યજ્ઞ આ પંચામૃત ઉત્સવમાં પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય યેસુ બાપુની 21મી પૂર્ણતિથિ હર વર્ષે હું તમે આ પટાંગણમાં ઠાકરના સાનિધ્યમાં મળી અને ભજન ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમ આપ સૌ એના સાક્ષી બનીએ છીએ. આજ પણ વર્ષોથી આ પટાંગણમાં ભજન કરીએ છીએ, વર્ષોથી આ ભજન ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમનો આનંદ આપ સૌ લઈ રહ્યા છો. આ વખતે કઈ અલગ મોજ છે, અલગ આનંદ છે, કારણ કે નગાલાખા ધામ બાવળિયાળી એટલા બધા સંતોની ઉપસ્થિતિ છે, જેના દર્શન કરવા એક જીવનનો લાવો છે. અને જ્યાં જ્યાં ગુજરાતના કોઈ પણ ખૂણામાં તમે જાઓ તો આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર જે જાળવીને બેઠા છે, કાંઈ પણ આંખની ઓળખાણ ન હોય, કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યાં સત્ય પડ્યું છે, જ્યાં હરિહર પડ્યું છે, એવા સમાધિસ્થ મહાપુરુષોની જ્યાં સમાધિઓ છે,
એ આપણને હજી હોકાર આપે છે. અને જેને કંઈક સમાજને આપ્યું છે, અત્યારે સ્ટેજ પર ભજન ગવાય છે, એક રાત એક સ્ટેજ કે એવો કલાકાર ન હોય આખી રાતમાં એ મહાપુરુષોનું નામ વગર પ્રોગ્રામ પૂરો થયો હોય. સવારામ બાપાની વાણી છે, દેવાઈ પંડિતની વાણી છે, જે મહાપુરુષો આપણા માટે કંઈક એવું મૂકીને ગયા છે કે જેના એક એક પૂજ્ય વાસુદેવ મહારાજ, પૂજ્ય બાપુ અત્યારે ઉપસ્થિત છે, સાથે નરસિંહ મહારાજ ઉપસ્થિત છે, દેવાઈ પંડિત જગ્યા મોડાસા, પૂજ્ય ધનગીરી બાપુ અત્યારે ઉપસ્થિત છે, વસરામ બાપાથી લઈ અને એક એક સંતો મહાપુરુષો જે અહીંયા નામદેવ બાપુથી લઈ અને આપણે હર વર્ષે પ્રોગ્રામ તો કરીએ છીએ. મારી નાત ગંગા અહીંયા આવે છે, ખૂબ સારી રીતે યુવા સંતો અહીંયા આવકારે છે. બધા પુરુષો સંતો આ બાવળિયાળીની પવિત્ર ધરતીમાં સમાધિસ્થ જે છે એમની ચેતના આજ સમાધિમાંથી ખમકારા કરતી છે. અને ઈ જ્યારે કૃપા ભેગી થાય ત્યારે આવો એક રૂડો અવસર આવે છે. આ ભૂતો અને ભવિષ્ય આપણા માટે સુવર્ણ અવસર કહેવાય. દરેક ગજગજ છાતી એટલે ભૂલે છે કે આપણી સનાતન સંસ્કૃતિની જે જગ્યા પવિત્ર ધરતી, જ્યાં એક હું તમને મેં સાંભળેલી વાત નથી, જોયેલી, માણસ દિન રાત મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, અને જેના પાસે આઈફોન છે એ નવું વર્ઝન જે આવે તો એના માટે વલખા મારે છે. અત્યારે દી રાત એક કરીને મહેનત કરે છે, ત્યારે આઈફોન બનાવનાર વ્યક્તિ, આઈફોન કંપનીનો માલિક પ્રયાગરાજની ધરતીમાં આવીને સંતોના દર્શન કરીને એટલું જ કીધું હતું કે મને દુનિયાની મોહમાયા બધી અત્યારે કડવી લાગે છે, મને સંતોના સાનિધ્યમાં શાંતિ મળી છે. સાહેબ, આ સંતોનું સાનિધ્ય છે. એક યુવા સંત જેના મુખ ઉપર હર હંમેશના માટે સ્મિત હોય છે. આજ આપણે માત્ર પરિવારની એક જવાબદારી લઈને નીકળતા હોય તો ક્યારેક મૂડ ઓફ થઈને જતા હોય છે, ક્યારેક ઘણીવાર કંઈક માનસિક, આર્થિક, સામાજિક, વ્યવહારિક, પણ પૂરી રોતા રોતા આવે, કોઈ પણ પ્રશ્ન લઈને આવે અને રામ બાપુના સાનિધ્યમાં, ઈસુ બાપુના આશીર્વાદથી સાહેબ એનો હસમુખો સ્વભાવ અને માં જેમ બાળકને વાલ કરે એમ રામ બાપુ એના પ્રશ્નનો સોલ્વ કરી દે એવા આપણા રામ બાપુ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષણની પદવી જે સનાતન ધર્મના સંતોની વચ્ચે એ આપણા માટે ગૌરવની વાત છે. બાપુ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. મારા બાપ સન્ને શોભે એવી પદવી સાથે આજે રામ બાપુ 1008 મહામંડળ એને ગણપતિ વંદનાથી ખૂબ સરસ અહીંયાથી શરૂ છે ને ભૂતો અને ભવિષ્ય. મેં મારી જિંદગીમાં પહેલી વાર નીકળે છે પીરસવા વિભાગમાં પણ અનેક મંડળો, અનેક સ્વયંસેવક ભાઈઓ, હું એને તો લાખ લાખ વંદન કરું છું, પણ એની જનતાને લાખ લાખ વંદન કરું છું કે એના સંતાનોને સેવા કરવા માટે અહીંયા વંદન છે. સાહેબ, એ અહીંયા મારા તમારા પરગણામાંથી જેથી નગાલાખા ધામ કરી શકીએ તો કાંઈ નહીં, ડૂબકી ન મારી શકીએ તો કાંઈ નહીં, પણ ભાગ્યમાં આવ્યું તો થોડું થોડું શ્રામરૂપ લેવાનો અવસર આવ્યો છે. મારા બાપ આ સમયને ચૂકતા નહીં. એવી કંઈક નગાલાખા બાપાની વાતો, એવી કંઈક સત્ય સનાતનની વાતો, જેનું ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દેશ દુનિયામાં એવું આગવું નામ કલાકાર તરીકે નહીં પણ બાવળિયાળીની ધરતી હોય ત્યારે ઘણીવાર બોલી ચૂક્યા છે. અને ફરીવાર કહું તો અવારનવાર કહેતા હોય છે કે મને હવે એવું લાગે કે હું બાવળિયાળીનો છું, બાવળિયાળી મારું છે. એવા દેવાયતભાઈ ખવડને બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટ. કસ્તુમરી બાબુ પણ ઉપસ્થિત છે, ભાઈ બિરજુભાઈ બારોટ પણ ઉપસ્થિત છે, માનસીબેન આલગોતર ઉપસ્થિત છે, બેનબા દીકરી બીજા પધાર્યા છે, એમને પણ આપણે સાંભળવા છે. પણ એ પેલા જે યુવા વર્ગ જેની રાહ જોઈને બેઠા છે, જેને સાંભળવા એક જેવું વાતાવરણ, મેં પહેલા પણ બાપુ કીધું કે પ્રયાગરાજની યાદ અહીંયા આવી જાય, નગાલાખાની કૃપા તો તમે જોવો સાહેબ, કુંભ અહીંયા ઉભો થયો છે આપણા માટે. આજે આપણને એમ લાગે આપણે કુંભમાં બેઠા છે, કારણ કે વિશ્વામિત્રી પૂજ્ય મોરારી બાપુ તો એમ કે આ દેશના સંતો છે એ વહેતી ગંગા છે, એના દર્શન થઈ જાય ને વહેતી ગંગા છે. તો આ ધરતીમાં જે સંતો સમાધિસ્થ છે અને એના ભજનના પ્રતાપે રામ બાપુએ જે ગાદી શોભાવી છે, અને ઈ ગાદીપતિ તરીકે અત્યારે સાહેબ બાવળિયાળી ઠાકરની કૃપાથી આપે આજ દેશ દુનિયામાં એક સર. બસ આ કેવલ ને કેવલ મને પૂછતા હોય તો આ કાંઈ નથી, કેવલ નગાલાખાના ઠાકરની કૃપા છે સાહેબ, બાકી આમાં કોઈનું કયું કાંઈ થતું નથી. કૃપા જ્યારે વરસી જાય ત્યારે બસ હોનાના કોઈ દી મેં હોય નહીં, પણ આજે હોનાના વરસાદ વરસ્યા છે સાહેબ આપણા માટે. એવો હોનાનો વરસાદ જ્યારે વરસી રહ્યો છે, આવી મોજ છે, આવો આનંદ છે, ત્યારે
જેમ પૂર્વે કલાકારો કહ્યું ફરીવાર તમને કહું, મને કોઈ કીધું નથી કે ફંડ ફાળા માટે બોલજો ને હું બોલું ને તમે આપો એ વાતમાં મજા નથી. તમે ઉદાર હાથે ખારા જળ મીઠા કીધા ને હુકી નદીએ ચલાવ્યા નીર. હે બાવળિયાળી, તો જેસુ બાપુની દિવ્ય ચેતના જ્યાં હશે ત્યાંથી આ કાદરમાં ખમખારા કરતી હશે. આટલી બધી સંખ્યામાં ભરવાડ સમાજ તો છે જ આયા, અન્ય પણ જેને શ્રદ્ધા વિશ્વાસ, જેને ઠાકર ઉપર વિશ્વાસ અને ભરોસો છે, એ બધાય પોતાના ભજનનું ગાતું લઈ, શ્રદ્ધાનું ગાતું લઈ બાવળિયાળીના આંગણે જ્યારે આવો એક સરસ મજાનો અવસર જ્યારે ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે શ્રીમદ ભગવત કથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઠાકરનું ધામ છે, ઈ આ બાવળિયાળી ધામ. અને એવી જ હાથમાં માળા લીધી, ભગવાનને ડગલા સામે હલવું પડ્યું. એટલે પીપળીના પાદરમાં પૂછો, પીપળી કોનું? સવારામ બાપાનું પીપળી કહેવાય. આ ભજનની તાકાત છે. એટલે વાસુદેવ બાપુ મહારાજ બિરાજે છે આયા. અને હું ઘણી વાર કહું છું ડાયરામાં કે વર્ષો પહેલા જેને કહી દીધું આજ થાય, આજ થવાનું આપણે પણ સાંભળીએ છીએ. દેવાય પંડિતની એવો મારા ઉપર જે ભાવ અને પ્રેમ આ સમાજનો જ્યારે છે, ત્યારે માની વંદના કરી કાર્યક્રમના દોધને ઠાકરની એક બે વાતો કરીને આપણે આગળ વધારીએ. ફરી બાપુ બેઠા છે, ભજનનો જેને ભીષ્મ પિતા કહેવાય. ખીમજી બાપા રજૂઆત કરી અહીંથી, ભોજાભાઈ કરી, નાજાભાઈ બેન બેઠા છે, ઘણા બધા કલાકારો છે. બધાને આપણે સમયના અનુસંધાને મર્યાદા ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. એ જ્યાં પણ પ્રભુને મારવા યોધાજરા સંગના ઘસા. હનુમાન કાંદ તો મોહન જુગો હિમનાથ થી નો કાતરા. એ જંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે રહ્યા, ઓલા ભીલના બાણે રહ્યા. એ ભગવાન દ્વારકાધીશ અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે રહ્યા. એ દ્વારકાધીશ અને એના ફળમાં હું તમે બેઠા છીએ. ભગવાન ગોકુળ મથુરા હતા. ભગવાને ગુજરાત સુધા ભગવાનને ગમી આ ધરતીની કાશી સુધી આવ્યા. ભગવાને દ્વારકા વસંત હોનાની નગરી તો કામ ભગવાન દ્વારકામાં આવ્યા. હવે આ કવિતા કાયમ એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો સો વિસામા. અનગામ આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ન સજ સજતા. અનસીદ સાટે મળે મૈત્રી મોંઘી જહા. એવી પૂર્ણ આ તીથની પ્રેમ ધરણી. એ મારા ભારતી ભોમની વંતન આવડી. ધન્ય હો ધન આ ગુરુજર ધરણી. તન તન હો ધન ગુરુજર ધરણી. અન કડક ધરતી જહા ખડકની આકરી. અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાગતા સિર ધરી. બાવળિયાળીના પાદરમાં આવો તો 52 ગજની ધજા જ્યાં ફડાકા મારતી હોય, પીપળીના પાદરમાં આવો તો સવારામ બાપાની આગળ જાવ તો 52 ગજની ધજા ફડાકા મારતી હોય. આપણી એક એક ડગલે એક એક પગલે જે આવી ધોળી ધજાયું ફડાકા લેતી હોય, આવું તો ધર્મનું ઠેકાણું બીજે વિદેશમાં જોવા ન મળે. ત્યારે કવિ કહે છે આ કેવી છે આપણી આ ધીંગી ધરતી. આઈ કડક ધરતી જહા ખડકની આકરી.
અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના ફળિયામાં 33 કરોડ દેવતાનો વાસ એવી ગાય બાંધી હોય સવારમાં એના દુજાણાના દૂધ ભેળા કરી અને શિવના મંદિરમાં શિવલિંગ ઉપર જેના અભિષેક થતા હોય આવું આ ઉજળું બીજે તમને આવી પરંપરા કે આવી દેહાડી જગ્યામાં જે ગાયું છે ગૌશાળા જે છે આ તમને વિદેશમાં જોવા નહીં મળે અમેરિકામાં જાવ તોય ભલે યુકે જાવ તોય ભલે ઓસ્ટ્રેલિયા જાવ તોય ભલે એ માટે તો તમારે ભારતની ભૂમિમાં આવવું પડે એટલે આ કડીમાં કીધું છે આઈ કડક ધરતી જહા ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અલગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી ધન્ય હો ધન આ ગુરુજર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી નહીં જોગણી અરે મારી લાખે વાતુએલા સુખી નદી ચલાવાની હરિવાર ફેરવવા અરે રે તું તો તું માલ ને તો સાંભળા